બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કથિત અપમાન મુદ્દે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો સામે પક્ષે ભાજપ પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર આરોપો લગાવી રહી છે. સંસદમાં થયેલ ઘમાસાણ પછી હવે અન્ય શહેરોમાં પણ ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. આજે જામનગરમાં ભાજપ દ્વારા કોંગ્રેસ શહેર કાર્યાલય નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હતા. હું ગૌતમભાઈ ગેડિયા, પ્રદેશ અધ્યક્ષ, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો. બાબા સાહેબ આંબેડકરજીના નામે મગરના આંસુ સારતી આ કોંગ્રેસ 1952 અને 54ની અંદર બાબા સાહેબને હરાવનારી આ કોંગ્રેસ 1956ની અંદર કોંગ્રેસના એ અત્યાચારથી એ મહામાનવે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી, આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે. ત્યારે જે સંસદની અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને બાબા સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી. તમે માફી માંગો. બાબા સાહેબને જીવન પર્યંત તમે જે અત્યાચારો અને જે અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ કર્યું છે. એ પંચતીર્થના નિર્માણ થકી બાબા સાહેબ આંબેડકરજીને અંજલિ અને ભાવાંજલિ આપી હોય. એ બાબા સાહેબે આઝાદીના 45 વર્ષ સુધી ભારતનો સર્વશ્રેષ્ઠ એવો ભારત રત્ન એવોર્ડ એમને મળે નહીં અને કોંગ્રેસના પરિવારમાં કોઈ જન્મે અને એને ભારત રત્ન આપી દેવામાં આવે અને બાબા સાહેબનું આ પ્રકારે અપમાન કરનારી કોંગ્રેસ અત્યારે બાબા સાહેબના સન્માનની વાત કરે છે. ત્યારે દેશને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયને જે રીતે સંવિધાન, અનામત અને બાબા સાહેબની વાત કરીને ગુમરાહ કરી રહી છે, ત્યારે અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે કોંગ્રેસે બાબા સાહેબને જીવતા અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી. ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો, તમે માફી માંગો. દરમિયાન ભાજપ કોંગ્રેસના આગેવાનોના ઘર્ષણમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાની તબિયત લથડતા અફરાતફરી મચી ગઈ હતી. દિગુભાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસના આગેવાન હરેન્દ્રસિંહ જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. સમગ્ર ઘટનાક્રમ પછી મહિપાલસિંહ જાડેજા નામના કોંગ્રેસી આગેવાને આ પ્રકરણમાં ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનોને ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનનો ખાર રાખવામાં આવ્યો હોવાનો આરોપ લગાવતું નિવેદન આપવામાં આવતા રાજકીય લડાઈમાં જ્ઞાતિવાદનો રંગ પણ ઉમેરાયો છે. જય માતાજી. આજરોજ જામનગરમાં ભાજપનું એક વિરોધ પ્રદર્શનનું કાર્યક્રમ હતો. તેમાં જામનગર શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના બધા નેતાઓ પહોંચ્યા હતા. આજે હું આ તમને વાત કરું છું એક કોંગ્રેસના સભ્ય તરીકે કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે નહીં, પણ રાજપૂત સમાજના દીકરા તરીકે વાત કરવા માંગુ છું. આજરોજ ભાજપનો કાર્યક્રમ હતો. ભાજપના તમામ હોદ્દેદારો કોંગ્રેસના શહેર કાર્યાલય ખાતે પહોંચી ગયા. ત્યાં કોંગ્રેસના કાર્યકરો સાથે ઉગ્ર બોલાચાલી થઈ. પોલીસ પણ હાજર હતી. છતાં પણ જે અહીંયા બનાવ બન્યો, જે ઘટના બની છે એ જોતા એવું લાગે છે કે ભાજપને હજુ પણ અસ્મિતા આંદોલન એના મગજમાંથી ગયું નથી. કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના 30 થી 40 કાર્યકરો, શહેર પ્રમુખથી લઈને બધા હોદ્દેદારો હતા. છતાં પણ ભાજપે મુખ્ય ટાર્ગેટ કરી અસ્મિતા આંદોલનને યાદ રાખી અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દીપુભા જાડેજા, જેનું નામ ધ્રાપા છે, અને યુથ કોંગ્રેસના 78 વિધાનસભાના પ્રમુખ હરેન્દ્રસિંહ જાડેજા, કે જેનું ગામ વાગુદળ છે, આ 2 જણાને ટાર્ગેટ કરવામાં આવ્યા. દીપુભાને ભાજપના કાર્યકરો દ્વારા ટોળામાં અંદર લઈ અને છાતીમાં અને ગળાના ભાગે લતું મારવામાં આવી. તમે જોઈ શકો છો કે હરેન્દ્રસિંહને પણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. તો હું રાજપૂત સમાજને એટલું જ પૂછવા માંગુ છું કે આ કેટલા સમય આપણે સહન કરશું. આજે હું કોંગ્રેસના એક નેતા તરીકે નહીં, હું રાજપૂત સમાજના દીકરા તરીકે હું રાજપૂત સમાજને પૂછવા માંગુ છું કે આપણે કેટલો સમય આપણે આ સહન કરશું. હવે રાજપૂત સમાજના હરેક ભાઈને, હરેક બહેન દીકરીઓને બધાને જાગવાની જરૂર છે
અને હવે ભાજપને આપણે આ જવાબ દેવાની જરૂર છે કે આટલા કોંગ્રેસના કાર્યકરો હતા છતાં પણ કોંગ્રેસના 2 ક્ષત્રિય યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને 2 જ મારવામાં આવ્યા છે. આનું આપણે વિચારી પણ ના શકીએ કે બીજા કોઈ કાર્યકરોને કોઈ હાથે ન ચડાડ્યો, ખાલી 2 જ યુવાનો અને એ પણ ક્ષત્રિય સમાજના. આપણું ક્ષત્રિય આંદોલન જે ચાલુ હતું એનો ખાર હજી પણ મગજમાં રાખી ચૂંટણી વહી ગઈ, બધું ભૂલી ગયા છતાં પણ હજી એ લોકો રાજપૂત સમાજના યુવાનોને ટાર્ગેટ કરે છે. અને આવો ને આવું ભવિષ્યમાં જો ચાલુ રહ્યું તો રાજપૂત સમાજ જવાબ કેદી દેશે? હવે સમય આવી ગયો છે રાજપૂત સમાજે આ ભાજપને જવાબ દેવાનો. જો અત્યારે જવાબ ના દીધો, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે દિગુભા, એની ઉપર જો આવો હુમલો થતો હોય તો બીજા રાજપૂત સમાજના જે નાના યુવાનો છે એની ઉપર આવનારા સમયમાં હુમલા થતા વાર નહીં લાગે. માટે આજે હું આહવાન કરું છું રાજપૂત સમાજને કે આનો જવાબ હરેક જિલ્લે હરેક તાલુકે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરી અને આપણે આનો વિરોધ કરવો જરૂરી છે. આવનારા સમયમાં આનો જવાબ જામનગરથી અમે તો દેશું જ, પણ હું હરેક ગુજરાતના હરેક જિલ્લા તાલુકાના રાજપૂત સમાજના યુવાનોને હું એક આહવાન કરું છું કે આનો જવાબ તમારા જિલ્લા તાલુકા મથકેથી પણ આપ લોકો આપો. અને ભવિષ્યમાં ભાજપને જો હવે અસ્મિતા આંદોલન મગજમાં છે એને કાઢ્યું નથી તો હવે ગુજરાતનો રાજપૂત સમાજનો યુવાન આ આંદોલન મગજમાંથી કાઢશે નહીં અને આવનારા સમયમાં આ આંદોલન પાછું ઉપડશે અને અતિ ઉગ્રતાથી ઉપડશે. અત્યાર સુધી શાંતિથી હાલતું હતું, હવે ઉગ્રતાથી ઉપડશે. બરોબર. અને ભાજપને આનો પરિણામ ભોગવવા તૈયાર રહીએ. જ્યાર સુધી રાજપૂત સમાજની માફી નહીં માગે ત્યાર સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આવનારા સમયમાં અમારે જો પાછું સંમેલન કરવું પડ્યું તો અમે પાછું સંમેલન પણ કરશું. આમાં ભાજપના મોટા ગજાના નેતાઓ પણ હાજર હતા, ભાજપનો હરેક હોદ્દેદાર હાજર હતો. પણ એટલું જ છે, તમે જોઈ શકો છો દિગુભાની હાલત અત્યારે, એને બોલવામાં તકલીફ પડે છે. હરેન્દ્રસિંહને જોઈ શકો છો, એને પાટો આવ્યો છે. આ 2 જ યુવાનો, બાકી બીજા એટલા યુવાનો હતા, કોંગ્રેસના બીજા કાર્યકરો હતા, કોઈ ઉપર કોઈ હાથ નથી પડ્યો. ખાલી આ 2 જ યુવાનોને ઢોરમાર મારવામાં આવ્યો છે. શું આ લોકશાહી છે? લોકશાહીમાં આ રીતના હોય. તમારે જો વિરોધ નોંધાવો તો તમે વિરોધ કરી જઈ શકતા હતા. આ મારવાનું કારણ શું? એકને એક કે ખાલી અસ્મિતા આંદોલન. જય માતાજી. જામનગરમાં આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વકીલોએ ઉત્સાહસભર મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે એસોસિએશનના પ્રમુખ પદે ભરતભાઈ સુવા બિનહરીફ વિજેતા થયા છે. આ ઉપરાંત અન્ય પદો માટે પણ ઉમેદવારો બિનહરીફ થયા હતા. બિનહરીફ થયા સિવાયના ઉમેદવારો વચ્ચે આજે મત સંગ્રામ ખેલાયો હતો. ગઈકાલે મારા માતૃશ્રીનું દુઃખદ અવસાન થયેલ. ગઈકાલે જ અમારા બધા ઘરના પરિવારના લોકો જે અમે 5 એડવોકેટ છીએ એ નક્કી કર્યું કે આ પવિત્ર ફરજ છે મતદાનની, જે લોકો ગુજરી ગયા એની પાછળની ક્રિયાઓ તો કરવાની છે જ, પણ લૌકિક ક્રિયા કરતાં કરતાં પણ આપણી જે જવાબદારીને ફરજ છે, જે આ મત દેવાનો અધિકાર છે, એ અહીંયા આવી અને મતદાન કરી અને અમે આ નિભાવ્યો છે. અને હું જામનગર બાર એસોસિએશનના ચૂંટણી કમિશનર તરીકે નિમાયેલું છું. મારું નામ કિશોરભાઈ ચૌહાણ છે. મારી સાથે સહ કમિશનરમાં મિહિરભાઈ નંદા અને બીડી ગોસાઈ સાહેબ પણ સાથે છે. આ સાથે અન્ય મદદનીશો પણ સાથે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતની અંદર આજરોજ ગુજરાતના દરેક બાર એસોસિએશન તેમજ તાલુકાના દરેક બાર એસોસિએશનની ચૂંટણી યોજાયેલ છે. જામનગર બાર એસોસિએશનની આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઈ સુવા, એને સામે કોઈ કેન્ડિડેટ ન હોય તેમને બિનહરીફ 20 તારીખે જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત ભરતસિંહ એચ જાડેજા ઉપપ્રમુખ પદના ઉમેદવાર છે. એની સામે જયેન્દ્રસિંહ ઝાલા પણ ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મંત્રી તરીકેના મનોજભાઈ એસ ઝવેરી, તેઓની સામે પણ કોઈ ઉમેદવારી નોંધાવેલ ન હોય, તેઓને પણ બિનહરીફ જાહેર કરવાના રહેશે. સહમંત્રીમાં 2 ઉમેદવારો અત્યારે ઉમેદવારી કરી રહ્યા છે, જેમાં દીપકભાઈ ગચ્છર અને પરેશભાઈ ગણાત્રા. આ બંને વચ્ચે સહમંત્રી પદની હરીફાઈ છે. કારોબારી લાઇબ્રેરી સેક્રેટરીમાં પણ 2 ઉમેદવારો છે, જેમાં જયદેવસિંહ આર જાડેજા અને વિમલ એન કોટેચા
બંને ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. મહિલા અનામતની એક નવી પોસ્ટ ચાલુ વર્ષે બાર કાઉન્સિલે ઊભી કરેલી છે. આ મહિલા અનામતની પોસ્ટમાં અત્યારે ચંદ્રિકાબેન પી ધંધુકિયા, જાગૃતિબેન એમ જોગડિયા અને રાધાબેન બી રાવલિયા વચ્ચે ઉમેદવારી નોંધાવાયેલી છે. આ પૈકી કોઈ પણ એક મહિલા ઉમેદવારને ચૂંટવાના છે. સિનિયર કારોબારી સભ્યમાં બ્રિજેશ એ ત્રિવેદી, દીપક ડી ભાલારા, મૃગેન એમ ઠાકર, રઘુવીરસિંહ કે કંચવા અને રવિ એચ સોલંકી વચ્ચે ઉમેદવારી નોંધાવવાની છે. આ પાંચ પૈકી કોઈ પણ ચારને સિનિયર કારોબારી સભ્ય તરીકે ચૂંટવાના છે. જુનિયર કારોબારીમાં ભાવેશ બી સોનગરા, હર્ષ પી પારેખ, ખોડિયાભાઈ એસ વાઘેલા અને કલ્પેન બી રાજાણી, આ ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. આ ચાર ઉમેદવારો પૈકી કોઈ પણ ત્રણ ઉમેદવારને ચૂંટવાના છે. મતગણતરી અત્યારે 9:30 થી 4:30 સુધી મતદાન છે. 4:30 થી 5 બેલેટની ગોઠવણી થશે અને 5 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે. ટોટલ અત્યારે કેટલા હોદ્દા માટે મતદાન ચાલી રહ્યું છે? ટોટલ અત્યારે 6 હોદ્દા માટે મતદાન ચાલી રહ્યું છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.